તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। તેમનો એક દિવસીય ગુજરાત પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે। વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ પણ તેઓ કરશે અને એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપવાના છે। તેમનો એક દિવસીય કાર્યક્રમ જેમાં આઈએમએ ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સમાં તેઓ હાજરી આપવાના છે। સાથે સાથે એએમસી દ્વારા જે પ્રોજેક્ટ તૈયાર થયા તેનું પણ લોકાર્પણ થશે। નવી ટ્રંક મેઇન લાઇનનું પણ લોકાર્પણ થશે। નવા વણઝરમાં અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમ થનાર છે, એમાં પણ તેઓ હાજરી આપશે। સાથે સાથે આઇકોનિક એસજી હાઈવેના પ્રથમ તબક્કાના પાયલટ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થવાનું છે। બીજી બાજુ અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે। વૈષ્ણોદેવી સર્કલથી સનાતન સાબરમતી નદી સુધીની લાઇનનું પણ લોકાર્પણ થનાર છે। વડાપ્રધાનના જીવન પર બનેલ એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે નમોત્સવ, એમાં પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીની હાજરી રહેશે। તેમનો એક દિવસીય આ ગુજરાત પ્રવાસ, જેમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને બિઝનેસ સમિટમાં પણ તેઓ હાજરી આપવાના છે। એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ તેઓ હાજર રહેશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે આવશે। વિશ્વ ઉમિયાધામ દ્વારા જે બિઝનેસ ફોરમ સમિટનું આયોજન છે, યુવા બિઝનેસ મહાસંમેલન, તેમાં પણ ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેવાના છે। અહીંયા બિઝનેસ મહાસંમેલનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ગુજરાતભરમાંથી લગભગ 20,000 જેટલા યુવાનો આ બિઝનેસમેન સમિટમાં સામેલ થશે। અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયાથી પણ પાટીદાર બિઝનેસમેન અહીંયા આવનાર છે। મુખ્યમંત્રી સહિત પાટીદાર મંત્રીઓ અને ધારાસભ્યો આ તકે ઉપસ્થિત રહેનાર છે। વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। એ જ સભાની અંદર કે જ્યાં 15,000થી પણ વધારે યુવા મિત્રો અને યુવા બિઝનેસમેન પધારવાના છે, દેશ વિદેશથી પધારવાના છે, અને એમના માટે એક VUF બિઝનેસ નેટવર્ક એપ્લિકેશન લોન્ચ થવાની છે। અને કોના હસ્તે? ભારતના એક એવી વ્યક્તિત્વ કે જેણે દેશ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે અને ભારતના એ ગૃહમંત્રી તરીકે, સહકારિતા મંત્રી તરીકે જવાબદારી અદા કરી રહ્યા છે એવા માનનીય અમિતભાઈ શાહ સાહેબ પણ આ કાર્યક્રમમાં આ એપ્લિકેશનનું ગ્રાન્ડ ઓપનિંગ કરવા પધારી રહ્યા છે। માનનીય મુખ્યમંત્રી પણ પધારી રહ્યા છે। ત્યારે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાનને લઈને આ સંસ્થા જે કામ કરી રહી છે, જ્યાં આટલા બધા યુવાનો આવવાના છે, અને વિશ્વમાં ફાઉન્ડેશનનું યુવા સંગઠન જ્યારે આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે, ત્યારે આપ સૌને અચૂક પધારવા માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે।